જય ભીમ, નમો બુદ્ધાય. નમસ્કાર સાથી મિત્રો, હું છું રાવણ વડોદરાથી અને આજે એક વિડીયો બનાવી રહ્યો છું. અને એ એટલા માટે બનાવી રહ્યો છું કે એક દુઃખદાયક બાબત છે. એક બોટાદની અંદર વિચાર કરો, એક રોહિશાળા ગામ છે, એની અંદર આજે એક 14 વર્ષની દીકરીનો ભોગ લેવાયો છે. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે લોકોને જાતિવાદ કરવા છે, હિન્દુ મુસલમાન કરવા છે, પણ બેનો દીકરીઓની જ્યારે સુરક્ષાની વાત આવે, જ્યારે દીકરી ઉપર દુષ્કર્મ થાય ત્યારે કોઈને ખબર નહીં પડતી, ત્યારે કોઈને કશું નથી બોલવું. કેમ? ત્યારે તો હવને એવું થાય છે કે ત્યાં ક્યાં આપણા બાપનું જાય છે, એ ક્યાં આપણા બાપની પેદા કરેલી દીકરી હતી. વિચાર કરો કે આજે એક દીકરીએ પોતાના બાપની ઇજ્જત બચાવવા માટે એણે દવા પી લીધી. શા માટે? કે પોતાની જે વાડીની અંદર જે લોકો કામ કરે છે ત્યાં કોઈ માની લો ધોલેરાના કોઈ ભાણવડ ગામ કેવું કંઈક છે, ભાણગઢનું કોઈ શખ્સ છે, શખ્સનું નામ છે કે પ્રતાપભાઈ ચંદુભાઈ રાઠોડ. આ વ્યક્તિ કંઈક કામ કરતાં કરતાં કોઈ એમને જોડે સાથીદાર બીજા કામ પર કરતા હશે. કારણ કે માની લો ઘણીવાર આપણે કેવી રીતે ગુજરાતની અંદર બહારના કોઈ રાજ્યોમાંથી લોકો આવે તો આપણી વાડીમાં ઓવડીઓ બનાવીને રહેતા હોય, આવી જ રીતે આ લોકો રહેતા હશે બોટાદની અંદર રોહિશાળા ગામની અંદર. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ આ દેવી પૂજક સમાજની દીકરી છે. એટલે હવે કોઈ અવાજ ઉઠાવવા નહીં જાય, કોઈના મોબાઈલમાં વિડીયો નહીં આવે, માત્ર શું થશે, બસ ભીનું હકેલાઈ જશે અને જે થવાનું તો થઈ ગયું. બીજી વાત, મને તો વાત એટલી નથી ખબર પડતી, આરોપી જે છે હજી પોલીસની પકડથી દૂર છે. પોલીસવાળાઓને કામ નથી કરવું. હા, હિન્દુ મુસલમાન કરવું હોય, જાતિવાદ કરવો હોય, કોઈકને ખોટી રીતે ઠોકી બેસાડવા હોય કોઈના ઉપર કેસ, તો પોલીસવાળા પહેલાં આવશે. પણ જ્યારે દીકરી ઉપર રેપ થાય છે ને ત્યારે કોઈ નથી આવતું. 14 વર્ષની દીકરી ઉપર એણે રેપ કર્યો. 4 થી 5 દિવસથી બિચારી સર્ટી હોસ્પિટલની અંદર મરણના ઝોલા ખાતી હતી. હજી સુધી પોલીસવાળાઓએ હાથ નથી કર્યા. પોલીસવાળાઓએ હજી એ તપાસ હાથ નથી ધરી. એનું કારણ છે કે એનેમાં શું મળી જવાનું? એક દીકરી ઉપર રેપ થયો છે અને દીકરીનું અવસાન થઈ ગયું, વાત પતી ગઈ, ફાઇલ ક્લોઝ થઈ ગઈ, મૂકી દો ચોપડા ચડાવીને. પણ આ જ વસ્તુ કોઈ પોલીસવાળાની દીકરી જોડે થઈ હોત તો, કોઈ પોલીસવાળાની દીકરી જોડે આ વસ્તુ થઈ હોત તો કેવા બધા દોડતા થાત. આ જ વસ્તુ કોઈ ઉચ્ચ અધિકારીની દીકરી જોડે થઈ હોત તો, કોઈની બેન જોડે થઈ હોત તો અમારા માટે એટલા માટે આ દુઃખદાયક બાબત છે કે ત્યારે પોલીસ પ્રશાસન સારી રીતે કાર્ય નથી કરી રહ્યું. ખબર છે વ્યક્તિનું નામ, ખબર છે વ્યક્તિ ક્યાં રહે છે, એ ખબર છે ક્યાંનો હતો, એ કેટલા મહિનાથી અહીંયા કામ કરતો હતો. શું તમારી પાસે ટેકનિકલ સર્વેલન્સ ટીમ નથી? બધું છે, પણ તમારે કાર્ય નથી કરવું. તમારા નાના માણસોને તમારે ન્યાય નથી દેવો. તો હું લોકોને વિનંતી કરું છું કે આવી રીતે ભાઈ તમે બેનો દીકરીની જો આજે તમે ઇજ્જત નહીં કરી શકતા તો કંઈ નહીં, પણ તમે આવા દુષ્કર્મો શું કામ કરો છો? અને મને લગભગ ખ્યાલ છે ત્યાં સુધી આની કંઈક 40 વર્ષની ઉંમર છે. તો આજે ગુજરાતની અંદર બોટાદની અંદર આના પહેલાં પણ એક દીકરી ઉપર રેપ થયો હતો બોટાદની અંદર જ તે. તો હકીકતની અંદર કહું છું, આજની તારીખમાં ગુજરાતની અંદર દીકરીઓ સેફ નથી. તો આજે આપણે પોતાએ જાગવું પડશે. આવા નરાધમોને તમે નોકરીએ રાખતા પહેલાં તમે કંઈક વિચાર તો કરો. હવે કોઈની 14 વર્ષની દીકરીની એને લાજ લૂંટી લીધી, શું એને મળ્યું? અત્યારે ફરાર છે. મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ પેલો કહેવાતી કે જ્ઞાતિનો હશે, સિલેક્ટિવ વાળો હશે કોઈ, નહીં તો પોલીસ પકડી ના લે. તમને એવું લાગે પોલીસ કાર્ય કરે તો તમે દિલ્હી, કલકત્તા, હૈદરાબાદથી ગમે ત્યાંથી પકડી આવે, તો અહીંયા લોકલ કેમ નથી પકડાતો? બરાબર. તો મારી એટલી નમ્ર અપીલ છે પ્રશાસનને કે ભાઈ તમે કાયદેસરની કાર્યવાહી કરો, દીકરીને ન્યાય આપો, એના મા બાપને ન્યાય આપો. અને મારે હવે આગળના આંકડા મારે જાહેર ના કરવા પડે કે તમારી પછવાડા ઉપર લાત પડે. ત્યાંના જે પીઆઈ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલો હોય, જે તે વિસ્તારના લોકોને પોલીસ સ્ટેશનની અંદર, બરાબર, જ્યારે હું આંકડા કરીશ ને જાહેર કરીશ ને તો હું મોઢે પૂછીશ કે તમે જખ મરાવતા હતા, એટલા સમયમાં એટલા ગુનાઓ થયા છે. તો હું વિનંતી કરું છું પોલીસ પ્રશાસન પોતાનું સારી રીતે કાર્ય કરે અને આવા લોકોને છે ને એન્કાઉન્ટર કરે. કારણ કે તમને તો પછી એવું કહેશો કે ભાઈ કોણ હતું ને શું હતું ને પકડાયો નથી ને આ થયું ને તે થયું, અને છેલ્લે પુરાવાના અભાવે તમે છોડી દેશો.
પણ આજે એક દીકરીએ પોતાનો જીવ ખોઈ નાખ્યો છે, પોતાનું બલિદાન આપ્યું છે, તો કે એળે ના જવું જોઈએ. બરાબર, હું કોઈ જાતિવાદ નથી કરતો, મને કોઈનો વિરોધ નથી, પણ જે વસ્તુ ખોટી થઈ રહી છે તો પોલીસ પ્રશાસનને નમ્ર અપીલ છે કે આરોપીને જલ્દીથી પકડવામાં આવે, એના પરિવારને ન્યાય આપવામાં આવે. અને લોકોને વિનંતી કરું છું કે આ વિડીયોને એટલો શેર તો કરજો કે પોલીસ પ્રશાસનની આંખ ઉઘડે. બાકી જે દાડે હું સત્તામાં આવ્યો તે દાડે હું 100% કહું છું, હું એક કોઈને એવાને નહીં રહેવા દઉં કે જેને પોતાને કામ કરવાની તેવડ નથી. જે દાડે હું સત્તામાં આવી ગયો ને તે દાડે હું મહિનામાં 10 વાર 5-5 કિલોમીટર દોડાવીશ, એટલું યાદ રાખજો. તમે જો 5 કિલોમીટરની રનિંગ કરીને તમે એકવારમાં સિલેક્ટ થઈ જતા હોય ને તો તમારી નોકરી ટકાવી રાખવા માટે હું મહિનામાં 5-5 કે 10-10 વાર દોડાવીશ, ધ્યાન રાખજો. તો એટલા માટે જ કહું છું, મહેરબાની કરીને વિનંતી કરું છું કે તમે તમારું કાર્ય કરો સારી રીતે, અમારે આંગળી ઉઠાવવાની જરૂર ના પડે. બરાબર, જ્યાં સુધી આપણા ગૃહમંત્રી જે અત્યારે જે છે ને એની છત્રછાયામાં તમે જીવો છો ત્યાં સુધી બહુ સારું છે. બરાબર, હર્ષભાઈ સંઘવીની છત્રછાયામાં તમે જીવો. જ્યારે જીત્યા નિલેશ આવશે ને એ લેવલે, ત્યારે યાદ રાખજો કે મહિનામાં 10-10 દાડા જો તમને ના દોડાવો તો જીત્યા નિલેશ નહીં. તમને અમે કાયદો વ્યવસ્થા તમને જાળવવા માટે અમે તમને રાખ્યા છે. એના માટે, આના માટે કે એટલા કેસો બની જાય છે 14-14 વર્ષની દીકરી ઉપર. તમારો કોઈને ડર નથી ક્યાંય ગુજરાતની અંદર, તો આગળ ચલાવવા નહીં દઉં, એટલું યાદ રાખજો. બરાબર, મહેરબાની કરીને કહું છું, સુધરી જજો. તંત્રને તો ખાસ કરીને તાકીદ કરું છું ને આગળ આવવા જતા કિસ્સાઓ ના બને એ તમારી જવાબદારી બને છે. જય ભીમ, નમો બુદ્ધાય. અને આ વિડીયોને એટલો શેર કરજો કે ઊંચા અધિકારીઓ સુધી પહોંચે મારો અવાજ. બાકી જે દાડે હું પહોંચી ગયો ને સત્તામાં, તે દાડે તમને બહુ તકલીફ પડી જશે. જય ભીમ.